India is known for its beauty and the way we speak. એટલે બહુ જ સ્ટ્રેન્થ છે આપણી પાસે. એટલે પ્રેપરેશન્સ તો કરવા જ પડશે કેમ કે એક્સપેક્ટેશન્સ પણ એટલા જ બધા છે ઇન્ડિયાથી. એટલે આપણે જાણવું બહુ જરૂરી છે કે અગર આપણી પાસે એક જ મહિનો છે તો એની કઈ રીતે સૌથી વધારે સરસ રીતે યુટિલાઇઝ કરીને આપણે બેસ્ટ કરીએ એમાંથી. એટલે અત્યારે ફૂલ ઓન મારી તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે દિલ્હીમાં અમે લોકોનું બેઝ છે એટલે હું ત્યાં જવાની છું. મારા બધા ફિટિંગ્સ કરીશ, અમે લોકો અમારા બધા પ્રેક્ટિસ સેશન્સ કરીશું. બહુ જ બધું કામ છે. એટલે જર્ની પર તમે જો લાગ્યા રહેશો તો તમને બધું જ જોવા મળશે. બહુ જ એન્ટરટેનિંગ છે, બહુ જ મજા આવે એવું છે અને બહુ જ ઇન્સ્પાયરિંગ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી. એકચ્યુઅલી પેજન્ટ્રીના બારેમાં લોકો જે ઓછું જાણે છે એ છે કે એકલું અમે લોકો એક્ટિંગ ને મોડલિંગ નથી કરતા હોતા. બહુ બધી છોકરીઓ ડોક્ટર્સ હોતી હોય છે, બહુ બધી છોકરીઓ એડવોકેટ્સ હોય છે, બધી જ ઇન્ડસ્ટ્રીની સાયન્ટિસ્ટ બી હોય છે. એટલે બહુ જ એનું રેન્જ વાઇડ છે. આપણે પેજન્ટ્રીને એવું ના સમજવું જોઈએ કે એટલું ગ્લેમર છે. મને એવું લાગે છે કે પેજન્ટ્રી તમને જાણો છો એનાથી કરતાં ક્યાંય વધારે શીખવાડે છે. પણ પર્ટિક્યુલરલી ફોર મી મને એક્ટિંગનો બહુ જ શોખ છે. નાની હતી ત્યારથી મને એનું મન હતું. એટલે ડેફિનેટલી બોલિવૂડ ઇઝ માય ગોલ. પણ હા, આપણે આપણા હોરાઇઝન્સને વાઇડન કરવા જોઈએ કેમ કે એકલું એક્ટિંગ ને મોડલિંગ નથી હોતું. છોકરીઓ બહુ જ બધી વસ્તુ કરતી હોય છે પેજન્ટ્રીમાં. આઈ થિંક ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. આપણે એને નિગ્લેક્ટ કરતા હોય છે ઓફન કેમ કે આપણને લાગતું હોય છે આપણે કંઈ પણ આપણા શરીરમાં મૂકીએ અને પછી આપણે ચાલતા રહીશું. પણ એવું નથી હોતું. આપણું શરીર આપણું ટેમ્પલ હોય છે એવું હું માનું છું, સ્પેશિયલી ફોર સમવન લાઈક મી. અને હું એક વીગન ડાયટ ફોલો કરું છું. મને એનિમલ્સ બહુ જ ગમે છે અને એવું મને લાગે છે કે જ્યારે આપણે ફોકસ કરીએ કે આપણે શું ખાઈએ છીએ એના પર તો આપણા શરીર પર એ બહુ બેનિફિટ્સ દેખાય. એટલે મારું કોઈ એવું સ્પેસિફિક ડાયટ નથી, એનું કોઈ નામ નથી, પણ હું બસ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવું છું એ હું તમને કહી શકું છું. તમે બહુ સાચી વાત કીધી એકચ્યુઅલી અને લોકો આટલું જાણતા નથી હોતા. પેજન્ટ્રીમાં ક્વેશ્ચન એન્ડ આન્સર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારું સ્પેશિયલ અવેરનેસ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું EQ બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે IQ અને EQનું ડેફિનેશન તમને સમજાવવા જો તો IQ ઇઝ ઇન્ટેલિજન્સ. તમે જે મેથમેટિક્સના ક્વેશ્ચન્સ હોય છે, સાયન્સના ક્વેશ્ચન્સ હોય છે, પણ EQ જે હોય છે એ છે ઇમોશનલ ક્વોશન્ટ. એટલે એ પણ લોકોને શીખવાની બહુ જ જરૂર છે જે પેજન્ટ્રીમાં બહુ જ ફોકસ હોતો હોય છે. એટલે હું તમને એવું કહી શકું છું કે પેજન્ટ્રી એટલે તમે આટલું બધું થોડાક સમયમાં શીખી જાઓ છો અને શીખવું બહુ જ જરૂરી છે એ મારા માનવામાં છે. એટલે જ બધી ઇન્ડસ્ટ્રીના લોકો પેજન્ટ્રીમાં આવવાના ચાન્સીસમાં આવે છે. One of the best video that has been done. યસ, કેમ કે દેટ વોઝ માય વિનિંગ આન્સર. મારું ક્વેશ્ચન એ હતું કે તમે અગર કોઈની જોડે પણ ડિનર કરી શકો છો હિસ્ટોરિકલ ફિગર જોડે તો એ કોણ છે? તો મેં ચૂઝ કરી અહિલ્યાબાઈ હોલકરજી કેમ કે શી ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ. અને એ મારું જે નેશનલ કોસ્ટ્યુમ હતું એક એવો કોસ્ટ્યુમનો રાઉન્ડ હોતો હોય છે જેમાં તમે કોઈકના જેમ ડ્રેસ અપ કરો કે તો કોઈકનું રેપ્રેઝન્ટેશન તમે આપો. તો મેં અહિલ્યાબાઈનું જ લીધું હતું કેમ કે શી 300 years ago was an inspiration to women અને she created businesses for women જ્યારે કંઈ જ નહોતું હોતું એ વખતે. એટલે મારો ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ હતો કેમ કે પેજન્ટ્રી મારું એકદમ જ અલાઇન થઈ ગયું અને મને એમનું જ નામ યાદ આવ્યું, બીજા કોઈનું જ નહીં. એટલે મેં જે દિલમાં સાચું આવ્યું એ જ કહી દીધું બધાને. અમુક લોકોને પ્રેશર ફીલ થતું હોય છે, બધાને જુદું જુદું હોય, પણ મારા માટે મને બહુ જ એટ ઇઝ ફીલ થાય છે. મને એવું ફીલ થાય છે કે મેં જે બી પ્રેપરેશન્સ કર્યા છે આટલા બધા વર્ષોથી એ બધા અત્યારે પે ઓફ થઈ રહ્યા છે. કેમ કે મહેનત તો બહુ જ હોય છે. અત્યારે હું 15 વર્ષની હતી જ્યારે મેં પેજન્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું અને હવે મારું જે મેઇન સપનું હતું વિચ વોઝ મિસ યુનિવર્સ ઇન્ડિયા એ હું અત્યારે કરવા જઈ રહી છું પૂરું, વિચ ઇઝ મિસ યુનિવર્સ. એટલે થેન્ક યુ. એના માટે મેં બહુ જ પ્રેપરેશન્સ કરેલા છે. એટલે કોન્ફિડન્સ બહુ જ છે, પણ તોય હું પીસમાં રહું છું કે મારે શાંતિથી જે પણ મારા આઈડિયાઝ છે, જે પણ મારા વેલ્યુઝ છે એ હું બધાને જ બતાવવાની કોશિશ કરીશ સૌથી સરસ રીતે. એવું છે પેજન્ટમાં કેમ કે બધી વસ્તુનો નોટ રાખતી હતી અને બહુ જ મને સપોર્ટ કર્યો છે મારી બહેને. અને આઈ રિયલી થેન્ક યુ. અર્શના, તને કંઈ કહેવું છે? I'm just so proud of you. I'm so proud of her. અને બહુ જ મહેનત કરી છે. મહેનત throughout the process. I've seen કે રોજ શું બધું કરતી હોય છે ને કેટલી મહેનત કરતી હોય છે. So I'm just very proud of you. आप सबको मालूम है सबके दिल की धड़कन होती है माँ, और माँ हमारे बीच में है रीता जी. आइए रीता जी बताइए कि आपको जो जर्नी में कैसा हो रहा था, कैसा लग रहा था, क्योंकि कुछ ऐसी चीजें हिडन थिंग्स आर देयर बेसिकली. My mother has been my biggest support every single time. ક્યારે પણ મને કશી પણ જરૂર હતી, mom would always be there. She would
always have my back. મને મૂડ સ્વિંગ્સ પણ આવતા હતા કેમ કે ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ જર્ની ટુ બી ઓન. એટલે જે સપોર્ટ હોતો હોય છે ઓલવેઝ ઇઝી નથી હોતું જેટલું ગ્લેમરસ બહાર દેખાય છે. અને માય મોમ હેઝ ઓલવેઝ બીન થ્રુ ધ થિક એન્ડ ધ થિન. સો મોમ, વુડ યુ લાઈક ટુ સે એનીથિંગ? બધી મમ્મીને એમ થાય કે મારું બાળક જમ્યું કે નહીં. જો છોકરું ભૂખ્યું હોય તો મમ્મીનો જીવ કાઢે. આ છોકરી 4 વર્ષથી જમી નથી ને એવું કહું તો ચાલે. ધીમે ધીમે આઈસ્ક્રીમ છોડ્યો, ચોકલેટ છોડી, એક કરતાં બધી ડેરી પ્રોડક્ટ્સ છોડી દીધી. મીઠાઈ બહુ પસંદ હતી એ પણ છોડી દીધી. જમવામાં જ્યાં કંઈ તેલ આવે, ઘી આવે, બટર આવે, કશું જ નહીં ખાવાનું. આજે એને કેટલી ભૂખ લાગી હશે ને, બસ મને એક જ વિચાર આવે છે. Oh my God, mom. हमें दौड़ता थाकी गए तो रिया कितनी थाकी है. ब्रिजेश जी आइए पप्पा जी. And finally we end the session over here and we request that everybody join for the refreshment. My role model. He is my role model. He is my everything. My dad. જે પણ મને ખબર છે આ લાઈફમાં, જે પણ હું શીખી છું, બધા જ એમના એક્સપિરિયન્સમાંથી છે. કેમ કે તમે જાણતા જ હશો, પેજન્ટ્રી કાં તો સ્ટાર્ટિંગ ઇન યોર જર્ની ઇઝ સો અર્લી, તમારી પાસે બધા એક્સપિરિયન્સીસ ના હોય. એટલે કોઈકે તમારે કદાચ કહેવું પડે કાં તો તમારે એક્સપિરિયન્સ કરવું પડે. અને આટલી અર્લી એજે તમે બધું એક્સપિરિયન્સ કરી શકો એમ નથી હોતા. એટલે હી વોઝ ધ વન દેટ ઇન્સ્પાયર્ડ મી. હી ટોલ્ડ મી હિઝ સ્ટોરીઝ અને એના લીધે મને જે પણ ખબર છે એ બધું એમના લીધે છે. હી ઇઝ માય ગોડ. બહુ બેસિકલી બ્રિજેશ ભાઈ આગળ આવ્યા છે અને ફેમિલીને નર્ચર કરી છે. આઈ નો બ્રિજેશ સિન્સ his school days when he was studying in Gujarat Law Society, and now even today Riya is also the student of the Gujarat Law Society, and I am fortunate enough to be the founder and the president of the past students of Gujarat Law Society as of today also. So myself, so I'm proud that we are a part of the Gujarat